શ્રોતા મિત્રો, હવે રજૂ કરીએ છીએ પ્રાસંગિક, જેનો વિષય છે ગાંધીધામનો સ્થાપના દિન. સંપાદન અને પઠન જયદીપ વૈષ્ણવ. 1948ની 30મી જાન્યુઆરીના ગાંધીજીની થયેલી કરપીણ હત્યા બાદ આચાર્ય મહાત્મા ગાંધીના પવિત્ર અસ્થિને કચ્છમાં ગાંધીધામ લાવ્યા હતા. તે સમયે ગાંધીધામની સ્થાપનામાં સિંહ ફાળો આપનારા ભાઈ પ્રતાપ દયાલદાસ અને અન્ય અગ્રણીઓએ 12 ફેબ્રુઆરી 1948ના કંડલામાં મહાત્મા ગાંધીના અસ્થિનું વિસર્જન કર્યું અને તે દિવસે ગાંધીધામની સ્થાપના કરી. ત્યારથી દર વર્ષે 12 ફેબ્રુઆરીના ગાંધીધામનો સ્થાપના દિવસ ઉજવાય છે. દેશને આઝાદી અપાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આદિપુરમાં ગાંધી સમાધિ પણ છે. દેશમાં દિલ્હીને બાદ કરતાં ગાંધી સમાધિ માત્ર અહીં જ છે. ભારતના બંદરો પૈકીનું કંડલા બંદર અહીં આવેલું હોવાથી ગાંધીધામ 24 કલાક ધમધમતું રહે છે. ગાંધીધામ દેશના અન્ય ભાગો સાથે રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમજ બ્રોડગેજ રેલ માર્ગ વડે જોડાયેલું છે. 1947માં આઝાદી પછી અહીં આવેલા સિંધી નિરાશ્રિતોને થાળે પાડવાના ઉદ્દેશ્યથી ભાઈ પ્રતાપ દેવદાસે આ શહેરનો પાયો નાખ્યો હતો. શરૂઆતના તબક્કે આ શહેરનું નામ સરદારગંજ નક્કી કરવામાં આવ્યું હતું. શહેરનું કામ આગળ વધી રહ્યું હતું. એ જ દરમિયાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા થતાં શહેરનું નામ સરદારગંજથી બદલી અને ગાંધીધામ રાખવાનું નક્કી થયું. મહાત્માજીના અસ્થિઓ સાચવવા માટે જોડિયા શહેર આદિપુરનું એક સ્થાન નક્કી કરવામાં આવ્યું. આજે રાજધાની નવી દિલ્હીના રાજઘાટ ઉપરાંત ગાંધીજીની બીજી સમાધિ ગાંધીધામના જોડિયા શહેર આદિપુરમાં બાપુની યાદ અપાવતી ઊભી છે. ગાંધીધામ કચ્છનું ઔદ્યોગિક કે આર્થિક પાટનગર કહેવાય છે. વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ કચ્છનું સૌથી મોટું શહેર છે. તાજેતરમાં જ ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરાઈ છે. શહેરની સ્થાપના બાદ અહીંના કંડલા બંદરનો વિકાસ એટલા માટે કરવામાં આવ્યો કે મહત્વનું એવું કરાચી બંદર પાકિસ્તાનમાં ચાલ્યું ગયું હતું અને દેશને વિદેશથી આયાત નિકાસમાં કોઈ જાતનો ફરક ન પડે અને કરાચી બંદરની ખોટ પૂરી શકાય એ હેતુથી કંડલાનો વિકાસ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે કંડલા ભારતનું પ્રથમ હરોળનું કાર્ગો હેન્ડલિંગ કરતું બંદર બની ગયું છે. કંડલા બંદરનો મહત્વનો ઉપયોગ થઈ શકે એ હેતુથી જ અહીં દેશનું સર્વપ્રથમ એવું મુક્ત વ્યાપાર કેન્દ્ર પણ સ્થાપવામાં આવ્યું હતું, જે છેક 1990ના દાયકા સુધી રોજગારીનું મહત્વનું કેન્દ્ર રહ્યું હતું. ગાંધીધામ ટ્રાન્સપોર્ટ, લાકડા ઉદ્યોગ, મેરીટાઈમ વ્યવસાયના કારણે રોજગારીનું મહત્વનું કેન્દ્ર છે. વર્ષ 2015માં કેન્દ્ર સરકાર તરફથી 100 સ્માર્ટ સિટી બનાવવાની મહત્વાકાંક્ષી યોજના લાગુ કરવામાં આવી છે. સ્વતંત્ર ભારતના પ્રથમ યોજનાયુક્ત શહેર ગાંધીધામ અને કંડલાને પ્રથમ સુઆયોજિત બંદર તરીકે વિકાસ થતો રહ્યો છે. ગાંધીધામ પોતે એક તાલુકા મથક છે અને જિલ્લા મથકમાં હોય તેવી પોલીસ વડાની કચેરી અહીં છે. પચરંગી એવા શહેર સંકુલમાં 76મા સ્થાપના દિવસ નિમિત્તે નગરપાલિકા તથા વિવિધ સંસ્થાઓ દ્વારા જુદા જુદા આયોજન કરી ઉજવણી કરવામાં આવશે. ગાંધીજીના 11 વ્રતોને સ્વીકારનાર ગામ ગાંધીધામ બની રહે તેવી 76મા જન્મદિને ગાંધીધામ વાસીઓને શુભેચ્છા. હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા, જેનો વિષય હતો ગાંધીધામ સ્થાપના દિન. સંપાદન અને પઠન જયદીપ વૈષ્ણવ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.